અને હવે વાત અમદાવાદની કરીએ, જ્યાં ડીઓની ડ્રાઈવનો ફિયાસ્કો થઈ ગયો છે। શાળાઓમાં તપાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી। ડીઓ તો પહોંચ્યા, પરંતુ તપાસમાં આરટીઓ ના પહોંચ્યું। બાળકો શાળાએ પહોંચી ગયા, પરંતુ આરટીઓ ઊંઘતું રહ્યું। આરટીઓની ટીમ સમયસર પહોંચી જ નહીં। લાયસન્સ, હેલ્મેટ વગેરે આવતા બાળકો માટે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી, પરંતુ ડ્રાઈવનો ફિયાસ્કો થઈ ગયો। દંડની કાર્યવાહી કરનાર આરટીઓની ટીમ પહોંચી મોડી, જેના કારણે આખી ડ્રાઈવનો ફિયાસ્કો થઈ ગયો। વિભાગ દ્વારા આજે અમદાવાદની વિવિધ સ્કૂલોની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ફાયર સેફટી સહિતના કેટલાક મુદ્દાઓને લઈને સ્કૂલની અંદર તપાસ કરવામાં આવી। જોઈ શકાય છે કે જે ડીઓની ટીમ છે તેના દ્વારા હાલ જે ફાયર સેફટીના જે સંસાધનો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે કે આ જે સંસાધનો, જે ઉપકરણો લગાવવામાં આવ્યા છે તે ચાલુ છે કે બંધ છે, એક્સપાયરી ડેટ સહિતની તમામ જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ સ્કૂલોની અંદર આ સરપ્રાઇઝ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે સીએન વિદ્યાલય જે છે ત્યાં પણ આ તપાસ હાથ ધરવામાં આવી। આપણી સાથે પ્રિન્સિપલ છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આપની સ્કૂલની અંદર, તમામ ફાયર સેફટી હતી, કઈ રીતની તપાસ રહી? ફાયર સેફટીમાંથી જે પણ કોઈ એજન્સીના રિપ્રેઝેન્ટેટિવ હતા એ આજે અવેલેબલ રહ્યા હતા, અને અમારે ત્યાં હોઝરીલથી લઈને ફાયર એક્સટિંગ્વિશરથી લઈને તમામની ચેકિંગ તપાસ અને ફાયર એનઓસી સહિતની કરી હતી। તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેરના અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા। રોડ સેફટી બાબતે પણ આજે એનું ચેકિંગ હતું, પરંતુ શાળાનો જે સમય છે, સ્ટુડન્ટ્સને અંદર આવવાનો જે સમય હોય છે એ સમય સુધીમાં આરટીઓ છે એ સ્વાભાવિક રીતે પહોંચી નહોતું શક્યું। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।